જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિને લઈને અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત કલેક્ટર કચેરીના એ અને બી બિલ્ડિંગમાં મતદાન જાગૃતિને લઈને રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે। શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય તે માટે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે, જેમાં લોકશાહીના તમામ મુદ્દાઓ આ રંગોળીમાં આવરી લેવામાં આવ્યા છે। મતદાન જાગૃતિને લઈને સતત ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લોકો વધુમાં વધુ મત આપે તે માટે અલગ અલગ કાર્યક્રમોના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે બંને બિલ્ડિંગમાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે, જે લોકોને મતદાન કરવા માટેનો સંદેશો આપે છે। કલેક્ટર કચેરીના એ બ્લોકમાં સંસ્કાર ભારતી વિદ્યાલયના ધોરણ 9ની 8 વિદ્યાર્થીનીઓ દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે। લોકશાહીને સ્પર્શતા તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે। મહત્વની વાત કહી શકાય કે આ રંગોળીમાં નવું સંસદ ભવનની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। મારું નામ જોશી હેતવી છે। હું સંસ્કાર ભારતી શાળામાંથી આવી છું। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। આજે સવારે અમે અહીં 9:30 વાગે પહોંચી ગયા હતા। આજે અમે અહીં જિલ્લા શિક્ષણ કલેક્ટરની ઓફિસ આવ્યા હતા। અમે 8:30 વાગે અહીં આવીને રંગોળી કરવાની શરૂઆત કરી હતી અને આ રંગોળી કરતાં અમને લગભગ 2 થી 3 કલાક થયા છે। અને આ રંગોળીનો હેતુ એ છે કે જેથી આવનારી પેઢી જાગૃત થઈને મત આપવા જાય, જેથી આપણા દેશને એક સારો પ્રધાનમંત્રી મળે અને એ સારો પ્રધાનમંત્રી આપણા દેશના વિકાસ માટે આપણી મદદ કરે, જેથી આવનારી પેઢી સુરક્ષિત રહે। ગુડ મોર્નિંગ, મારું નામ લક્ષ્મીબેન પટેલ છે। હું સંસ્કાર ભારતી વિદ્યાલય અડાજણ રાડેન રોડમાંથી આવું છું। મારી સાથે 8 વિદ્યાર્થીનીઓ છે અને લોકસભાની સામાન્ય ચૂંટણી જે 2024ની છે તેમાં લોક જાગૃતિ ફેલાય તેના માટેની રંગોળી માટે બાળકોને લઈને આવેલી છું। લગભગ 8:30 વાગે એટલે 3 કલાકની અંદર આ કામ ફિનિશ થઈ જવાનું છે અને આ રંગોળીથી જેટલા પણ સામાન્ય જન અહીંયા આવશે તે જોશે તો એમને ખ્યાલ આવશે કે આની અંદર બધું જ આપેલું છે, કે બેલેટ પેપરથી માંડીને કે લોકો એમનામાં જાગૃતિ કેવી રીતે આવે અને જનજાગૃતિ આવે તો જ હું એવું માનું છું કે સામાન્ય આપણી જે લોકસભાની ચૂંટણી છે તેનું તદ્દન જળવાયું કહેવાય। અસ્તુ। કલેક્ટર કચેરીની અંદર ઘણા બધા મુલાકાતીઓ ગ્રામજનો આવતા હોય છે, શહેરીજનો આવતા હોય છે, તો એ તમામની અંદર 7 તારીખે મતદાન માટે જાગૃતિ ફેલાય, વધુમાં વધુ મતદાન થાય એ માટે સુંદર મજાની રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ચૂંટણી કમિશન દ્વારા તમામ જગ્યાએ તમામ જિલ્લાઓની અંદર પણ આવી સરસ મજાની રંગોળીનું આયોજન થયું છે। આજે આપણે આપણી જિલ્લાની કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન બધી જગ્યાએ રંગોળીનું આયોજન થયું છે અને શાળાની વિદ્યાર્થીનીઓ અને શાળા દ્વારા સુંદર મજાની રંગોળી બનાવી રહ્યા છે। આજે સંસ્કાર ભારતી વિદ્યાલય અને ભૂલકા વિહાર દ્વારા કલેક્ટર કચેરીની અંદર એ વિભાગ અને બી વિભાગની અંદર સુંદર મજાની રંગોળીનું આયોજન થયું છે। લોકોમાં મતદાન માટે જાગૃતિ ફેલાય એ માટે આયોજન થઈ રહ્યું છે, જેથી કરીને લોકો વધુમાં વધુ મતદાન કરે।